વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ત્રીજો અધ્યાય કર્મયોગનું આપણે ચિંતન કરીએ છીએ. કર્મયોગમાં શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે, કારણ કે અર્જુનને મૂંઝવણ છે કે ભગવાન સંન્યાસ લઉં કે સંસારમાં રહું, યુદ્ધ કરું કે હિમાલય પર જવું. અને ભગવાન તેનો પ્રત્યુત્તર ત્રીજા શ્લોકથી આપવાનું કહે છે. અર્જુનનું આ મૂંઝવણમાં ભગવાન ઉપર એક આક્ષેપ પણ છે કે ભગવાન ડબલ અર્થવાળા તમારા વાક્યો છે. વ્યામિશ્રેણ એવા વાક્યેન, મારી બુદ્ધિને જાણે કે મોહ થઈ જતો હોય તેવું લાગે છે. તમે કોઈ એક વાત નિશ્ચિત કરીને કહો, કારણ કે મારે તો શ્રેય જોઈએ છે. અને ભગવાન શ્રેય માટેની જ વાત સ્પષ્ટ કરે છે કે અર્જુન, તારી સમજણમાં ભૂલ છે, બાકી મેં કોઈ વાત વ્યામિશ્રેણ એવો તને કરેલી નથી. હા, મેં બે તબક્કા તને કયા છે. એક છે જ્ઞાન યોગ અને બીજો છે કર્મયોગ. આ બંને મેં તને કીધા છે, અને તે આજે નથી કીધા. આ સૃષ્ટિના સર્જનથી હું કહેતો આવ્યો છું, આજે પણ તને કહું છું, અને મેં જ કીધેલા છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ભગવાને બે રસ્તા કીધા છે. એક સાંખ્ય એટલે કે સમ્યક જ્ઞાન, અને બીજું છે કર્મ એટલે કે કર્મયોગ. આપણે બંનેને બહુ સુંદર રીતે અત્યાર સુધી સમજવાનો પ્રયત્ન કર્યો છે. આજે બંનેને સમાંતર લઈને થોડોક સમજવાનો પ્રયત્ન કરશું, અને પછી આજે આપણે એ પણ સમજવાના છે કે હું સંન્યાસ શા માટે ના લઈ શકું. અને ત્રીજી વાત આપણે એ પણ સમજવાના છે કે ભગવાન ચોથો શ્લોક કહેવા માટે શા માટે પ્રવૃત્ત થયા. ત્રીજા શ્લોકને ચોથા શ્લોકને શું સંબંધ છે? અહીંયા સુધી તો સંબંધ આપણને ખબર પડી. અર્જુને પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નનો પ્રત્યુત્તર આપવાની ભગવાનને શરૂઆત કરી, અને પ્રત્યુત્તરમાં ભગવાન પહેલું સ્પષ્ટ કરે છે કે ભાઈ, મેં તને કોઈ ગૂંચવ્યો નથી, મેં તને કશી વ્યામિશ્રેણ એવી વાત કરી. હું તો સ્પષ્ટ જ કહું છું, આજે પણ કહું છું, અને આ લોકની શરૂઆત થઈ ત્યારથી કહું છું. એટલે એ સ્પષ્ટ કીધું. એક છે જ્ઞાન માર્ગ. પહેલો મુદ્દો જો લઈએ તો આ છે જ્ઞાન માર્ગ, આ છે કર્મ માર્ગ. એને થોડોક સમાંતર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ જ્ઞાન માર્ગને એવું કહેવાય છે કે સાંખ્ય દર્શનનો વિચાર છે. અહીંયા એવું કહેવાય છે કે યોગ દર્શનનો વિચાર છે. સાંખ્ય દર્શનના પ્રણેતા છે કપિલ મુનિ. યોગ દર્શનના પ્રણેતા છે ઋષિ પતંજલિ. આ બધા જ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બંનેને પેરેલલ સમજવાનો એટલા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણને પણ સ્પષ્ટ થઈ જાય કે મારા માટે આ બેમાં કયો રસ્તો યોગ્ય છે. આ જે માર્ગ છે એ વેદના કાળથી ચાલ્યો આવ્યો છે. વેદના કાળમાં તેનું નામ હતું નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. અનુવેદના કાળમાં નામ હતું પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. એટલે ભગવાને કીધું છે લોકેસ્મિન દ્વિવિધા પુરા પહેલા પ્રોક્તા કહું છું, મયા હું કહું છું, મેં કીધેલો છે સૃષ્ટિના સર્જન સમયે. આને એટલા જ માટે કહી શકાય કે આ આપણે જોવું જોઈએ. એને ગીતામાં ભગવાન કહે છે જ્ઞાન યોગ. અહીંયા કહેવાય છે કર્મયોગ. જો બંનેના સમાંતર વિચારો ચાલે છે, સમજવાનો આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ. આ કોના માટે છે તો કહેવાય છે સંન્યાસી માટે આ માર્ગ. આ કોના માટે છે કહેવાય છે સંસારી માટે. છતાંય બંને અલગ નથી, લક્ષ્ય તો બંનેનું એક જ છે. આપણે સમજવું જોઈએ. આમાં ત્યાગ કરવાનો છે. આપણે જોયું હતું ગઈ વખત ત્યાગ શેનો કરવાનો, કોણ કરે,
આમાં સંબંધ કરવાનો છે. બહુ સુંદર છે. આ એક એક મુદ્દા ઉપર બહુ ડિટેલમાં વિચારી શકાય એવું છે. પણ તમે કહેશો કે ત્રીજો શ્લોક એટલો બધો લાંબો ચાલ્યો તો ત્રીજો અધ્યાય ક્યારે પૂરો થશે, તો આખી ગીતા ક્યારે પૂરી થશે? ઘણા બધા ભાઈઓને બહુ ઉતાવળ છે. બાકી આ એક એક મુદ્દા ઉપર એક એક ચિંતન આપણે લેવું જોઈએ તો કેટલું થાય? એક વર્ષ જ આમાં જાય. પણ મુદ્દા તો આપી મૂકીએ. આપણે નહીં વિચાર્યું તો આપણા છોકરાઓ ક્યારેક આના વિશે વિચારશે કે આટલા બે ની પેરેલરતામાં આટલા વિચારો છે. એ તો સમજી શકાય. આ માર્ગ હંમેશા જ્ઞાનીઓ પસંદ કરે છે. ભગવાને કીધું છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. આ માર્ગ હંમેશા યોગીઓ પસંદ કરે છે. જ્ઞાનીઓ, યોગીઓ. અહીંયા એક સ્થિતિ આવે છે. તત્વજ્ઞાનમાં એક સ્થિતિ આવે છે. એ સ્થિતિ ઉપર આવી જાય પછી માણસને કંઈ જ કરવાની જરૂર નથી. અહમ બ્રહ્માસ્મિ. અહીંયા કૃતિ આવે છે. જો બંનેને સમાંતર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા સ્થિતિ આવે છે એટલે માત્ર જાણવાનું છે. ઉપનિષદમાં આપણે જોતા હતા કે બ્રહ્મને પ્રાપ્ત કરવાનું નથી, બ્રહ્મને શોધવાનું નથી, બ્રહ્મ આકાશમાં નથી, બ્રહ્મ મંદિરમાં નથી, છે જ માત્ર જાણવાનું છે. આ એ રસ્તો છે. અને અહીંયા જાણવાનું છે તો અહીંયા માણવાનું છે. ભગવાન મારી સાથે છે, ભગવાન સાથે સંબંધ બનાવવાનો છે. યોગનો અર્થ જાય છે યુજ ધાતુ, અને યુજ એટલે જોડાવવું. અહીંયા જોડાવવાનું છે, અહીંયા જાણવાનું છે તો અહીંયા માણવાનું છે. ભગવાનનો સંબંધ છે મારી સાથે, એ માણવાનો છે. અહીંયા જીવન મુક્ત છે. જીવન મુક્ત છે. આ વિચાર મુક્તિ અપાવી શકે છે. આ જીવન યુક્ત છે. બહુ મોટા શબ્દો છે, બહુ મોટા શબ્દો છે. અહીંયા અસ્તિત્વ છે. અહીંયા આકર્ષણ છે. હું બ્રહ્મ છું એનું અસ્તિત્વ છે. અહીંયા ભગવાનનું આકર્ષણ છે. બે રસ્તામાં આટલો ફેર છે, આટલો ફેર છે. અસ્તિત્વ છે, આકર્ષણ છે. અહીંયા હું સમર્થ છું અથવા હું ભગવાન છું ત્યાં સુધી માણસ પહોંચી શકે છે. અહીંયા હું ભગવાનનો છું. બહુ માઇનોર ડિફરન્સ લાગે છે. અહીંયા ખાલી નો જ વધારાનો છે, બાકી બંને સમાન જ છે. તો નો પણ બહુ મોટી વાત સૂચવી જાય છે. આપણને એ ખબર પડવી જોઈએ. આને કહેવાય છે આત્મજીવન. આને કહેવાય છે ભાવ જીવન. તમે કહેશો કે અમને તો આત્મજીવન ખબર નથી ને ભાવ જીવનનું ભાન નથી. ખોટું બોલો છો. આ દુનિયામાં જન્મ લઈને આવેલો પ્રત્યેક માણસ ભાવ જીવનને અનુભવી શકે છે. શાસ્ત્રોમાં તત્વજ્ઞાનમાં ભાવ જીવન એટલે ખેંચાણ. હવે તમે મને કહો કોને કોનું ખેંચાણ ના હોય? ગમે તે બાબતનું તો ખેંચાણ હોય ને હોય. કોઈને પૈસાનું ખેંચાણ હોય, કોઈને પત્નીનું ખેંચાણ હોય, કોઈને પુત્રનું ખેંચાણ હોય, કોઈને કીર્તિનું ખેંચાણ હોય, કોઈને ખુરશીનું ખેંચાણ. ખેંચાણ તો હોય જ. અને જેનું જેવું ખેંચાણ તેનું તેવું ભાવ જીવન. ખેંચાણનો અર્થ જ છે ભાવ જીવન. જેનું જેટલું ઉચ્ચ લેવલનું ખેંચાણ એનું ભાવ જીવન એટલું ઉચ્ચ લેવલનું. પૈસાથી શરૂઆત કરીને, પત્નીથી શરૂઆત કરીને, પુત્રથી શરૂઆત કરીને પરમેશ્વર સુધીનું ખેંચાણ લાવી શકાય. મને જે દિવસે ભગવાનનું ખેંચાણ જીવનમાં થઈ ગયું તે દિવસે મારું દિવ્ય ભાવ જીવન છે, ભવ્ય ભાવ જીવન છે. અને અહીંયા સુધી માણસને પહોંચવાનું છે કર્મયોગ કરતા કરતા. એટલે આ એક આત્મજીવન છે, તો આ એક ભાવ જીવન છે. એ માણસે ભૂલવું ના જોઈએ. અહીંયા અદ્વૈત
સિદ્ધિ છે, અહીંયા દ્વૈત સિદ્ધિ છે. અદ્વૈતે આનંદ દિશે દ્વૈતે મિલન મધુરું. અહીંયા આનંદ છે તો અહીંયા મિલન છે. અદ્વૈત એટલે એને ભગવાન બંને એક જ થઈ જાય છે, અને દ્વૈત એટલે ભગવાન મારી સામે છે, પંઢરપુરના પાંડુરંગ અને એકનાથને યાદ કરવા જોઈએ. ભગવાન મારી સામે છે અને હું ભગવાનને નિરખું છું, આનંદ માનું છું. આ પ્રત્યેક વાત માણસે સમજવી જોઈએ. આમાં તાકાત છે. ફરી પાછા આપણે અહીંયા જોઈએ 16મો મુદ્દો, સાંખ્ય અને કર્મ. અહીંયા સુધી તો 15 આપણે જોયા. કેટલી સુંદર વાતો ભગવાને પેરેલર આપણને કરેલી છે. આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જો સમજાઈ જાય તો કર્મયોગ આપણા હાથમાં છે, આપણને સમજ પડી જાય. આ જીવનમાં મારે કેવી રીતે કર્મ કરવું જોઈએ, શું કરવું જોઈએ ખબર પડી જાય. અને ભગવાન એકચ્યુઅલી બીજો અધ્યાય કીધા પછી મને શું કહેવા માંગે છે અને અર્જુન શું સમજ્યો છે, આના માટે તો આપણે સમજીએ છીએ. આનું કામ છે શોક નિવારણ, અને આનું કામ છે કાર્ય પ્રવણ. સાંખ્ય એટલે જ્ઞાન માણસનો શોક નિવારણ કરી દે. અર્જુનને એટલા જ માટે પહેલા અધ્યાયમાં વિષાદ થયો હતો. આ વિષાદના નિવારણ માટે ભગવાને સાંખ્ય કીધું. તો પછી ઘણા એવું કહે છે કે તો પછી કર્મયોગ કહેવાની શું જરૂર હતી? અર્જુન સંસારી છે, એના શોકનું નિવારણ કરવું પહેલા જરૂરી છે. ઘણાને એવું જ વિચાર છે કે આ યુદ્ધના મેદાનમાં ભગવાન આત્મા અનાત્માની ચર્ચા સૌથી પહેલા શા માટે લાવ્યા? વંશાંસી જીર્ણાની યથા વિહાય જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ બધી વાતો શા માટે લાવ્યા આત્મા અનાત્માની? અવિનાશી તું તદ વિદ્ધિ પ્રણિપાતેન, એ શા માટે ભગવાન લાવ્યા હશે આ બધી વાતો? ઘણાને પ્રશ્ન છે કે આ તો યુદ્ધનું મેદાન છે, અહીંયા સીધી વાત કરવાની હોય, ભગવાન આવી તત્વજ્ઞાનની વાત શા માટે કરે છે? અરે ભાઈ, દુનિયામાં કોઈ પણ માણસ શોકાતુર હોય તો એના મગજમાં કંઈ આવે ના, એની પહેલી દવા કરવી પડે. કોઈ માણસ બહુ પત્ની મરી ગઈ, ચાલો, કોઈ પતિ બેઠેલો છે બહુ જ ચિંતાતુર છે, એ પતિને તમે જઈને એવું કહે કે ચા તો પીવડાવો, અરે કઈ કામ સોંપાય એને? અત્યારે એ ચિંતામાં છે, અને ચિંતામાં હોય તો શું કરવું જોઈએ? ચિંતામાં હોય તો પછી વિચારવું જોઈએ. ચિંતામાં હોય તો તેને વિચારવું જોઈએ કે સૌથી પહેલા તો એને શોક નિવારણ કરવું જોઈએ. શોક નિવારણ કરવા માટે જ ભગવાન સૌથી પહેલી સાંખ્યની વાત અર્જુનને કરે છે. અને એક વખત શોક નિવારણ થઈ જાય પછી જે કરવા બેઠો છે તે કરાવવું જોઈએ. એટલા માટે કર્મયોગની વાત કરે છે. એક વખત શોક નિવારણ, પછી તરત જ કાર્ય પ્રણવ. એના વગર શક્ય નથી. એ તો માણસને સમજવું જ પડે, નહીં તો દુઃખી માણસ ક્યારેય પણ કાર્ય પ્રવણ ના થઈ શકે. અને ભગવાનને અર્જુનને કાર્યમાં પ્રવૃત્ત કરવો હતો, અને પ્રવૃત્ત કરવા માટે એટલે ભગવાને શોક નિવારણની સાંખ્યની વાત કરી. અને સાંખ્યની વાત જ એ છે. અહીંયા જોઈએ તો સ્થિતિ છે. એક્ઝામ્પલ આપવું હોય તો ઊંઘ આપી શકાય. આ સ્થિતિ છે, એમાં પરમ આનંદ છે. ઊંઘમાં કોઈને દુઃખ છે? અહીંયા જાગૃતિ છે. આ ઊંઘનું તો આપણે દ્રષ્ટાંત આપીએ છીએ. આ તો સમાધિ અવસ્થા, ધારણા, ધ્યાન અને સમાધિ, ત્યાં સુધી પહોંચવાનું છે. અને પહોંચી ગયેલો માણસ પછી કંઈ કરવાની જરૂર નથી, કારણ કે સ્થિતિને જાણી ગયો છે. અહીંયા જાગૃતિ એટલે જોઈએ શરૂ થઈ જાય. જોઈએ શરૂ થઈ જાય એટલે કૃતિ આવી જાય. કૃતિ આવી જાય એટલે પછી માણસ કાર્ય પ્રણવ થાય, ફળ ભોગવે ને આગળ ચાલો. અહીંયા એને કર્મયોગની જરૂર છે કે શા માટે, કેવી રીતે કરવું જોઈએ. અહીંયા જો જોઈએ તો મુક્તિનું ખેંચાણ છે. મારે મોક્ષ જોઈએ છે, મારે આ ચક્રમાંથી મુક્ત થઈ જવું છે, અને એ મુક્તિનું ખેંચાણ છે. અહીંયા જોઈએ તો ભક્તિનું ખેંચાણ છે. ભક્તિ એ જ એક મુક્તિ, ભક્તિ એ જ એક ખેંચાણ છે. ભક્તિ એટલે ભગવાનનું ખેંચાણ છે. અહીંયા મુક્ત થવા માટેનું ખેંચાણ છે,
અહીંયા ભક્ત થવા માટેનું ખેંચાણ છે, ભગવાનનું ખેંચાણ છે. આ માણસે ભૂલવું ના જોઈએ. 2 પ્રશ્નો છે અને 2 પ્રશ્નોના પ્રત્યુત્તર બંને દર્શન શાસ્ત્રો આપે છે. એક પ્રશ્ન છે હું કોણ, અને બીજો પ્રશ્ન છે હું કોનો. આ લાઈનમાં ચાલશો તો હું કોણ છું આ ખબર પડી જશે, અને આ લાઈનમાં ચાલશો તો હું કોનો છું એ ખબર પડી જાય. 2 જ પ્રશ્નોનું પ્રશ્નપત્ર ભગવાને આપણા માટે બહાર પાડેલું છે. આ એક એવી પરીક્ષા છે કે પરીક્ષા લેતા પહેલા પ્રશ્ન આપણને આપી દેવામાં આવ્યા છે, અને 2 પ્રશ્નોમાં વિકલ્પો છે. તમારે 2 માંથી કોઈ એક લખવો હોય તો લખો. જેટલી વાર પરીક્ષા આપવી હોય એટલી વાર આપો. આ જન્મમાં ના પાસ થયા તો આવતા જન્મમાં આપો, આવતા જન્મમાં ના પાસ થયા તો ત્રીજા જન્મ, બહુનામ જન્મના અંતે આપ્યા જ કરો. અને ભગવાન કહે છે કે આમાં કોઈ સુપરવાઇઝર નથી. ભગવાન કહે છે કે આમાં તપસનાર હું તમારો બાપ છું, સગો છું. કેટલી સરસ પરીક્ષા છે. ચાલો વિચારો તો ખરા. હું કોણ અને હું કોનો. માણસ જન્મ જન્માંતર સુધી પ્રયત્ન કરે છતાં તેને ખબર નથી પડતી કે હું કોણ છું. હમ બ્રહ્માસ્મિ. એના માટે તો શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે. પ્રસ્થાંતરહી માણસે વિચારવી પડે, ચિંતન કરવું પડે. અને હું કોનો આ ખબર પડવી જોઈએ. અને 2 જ પ્રશ્નો છે, વિકલ્પો છે. એક જ જવાબ આપો. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં જવાબ આપો. કોઈ નિર્ણય, કોઈ સુપરવાઇઝર નથી. તપાસવા વાળો તમારો બાપ છે, અને બાપ તપાસે તો સૌથી સારું તપાસે. આટલી સહેલી પરીક્ષા છે છતાં પણ 100% લોકો નપાસ થાય છે. બહુ જ વિચારવા જેવી છે. ગમે તેટલી વાર ટ્રાયલ આપો, નપાસ થવાય છે. અને આ 2 દર્શનશાસ્ત્રોનું અધ્યયન તો કરવું જ જોઈએ. આપણે દર્શનશાસ્ત્રમાં આ બંનેને ભણવાનો પ્રયત્ન કરશું. અહીંયા વ્યક્તિ સ્વયં છત્ર બની જાય છે. અહીંયા બાપનું છત્ર છે. મારા બાપા જીવતા હોય અને મારા બાપા બધું કરતા હોય તો દીકરો એકદમ નિશ્ચિંત હોય, કારણ કે એમની સાથે એમને પિતા અને પુત્રનો સંબંધ છે. મારા માથા ઉપર મારા બાપાનું છત્ર છે. હું ભગવાનનો છું, માટે હું નિશ્ચિંત છું. અહીંયા તો સ્વયં જ ભગવાનની કક્ષા ઉપર પહોંચે છે, એટલે સ્વયં પોતે જ પોતાનું છત્ર છે એવું માણસને લાગે છે. જ્ઞાનની ભૂમિકા જ આ છે. અહીંયા જ્ઞાનની ટોચ ઉપર પહોંચવાનો ઉદ્દેશ છે. જ્ઞાનની ટોચ ઉપર પહોંચી શકાય છે, જ્યારે અહીંયા જીવનનો સાચો આનંદ લૂંટી શકાય છે. ભગવાન ના થવાથી. અહીંયા હંમેશા અંતર્મુખી થવાનું હોય છે. અહીંયા બહિર્મુખી રહીને પણ ભક્તિ થઈ શકે છે. સમાંતર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ સાધના ધર્મ છે. આ સેવા ધર્મ છે. બંનેને સમજવાનો પ્રયત્ન. આ દ્રષ્ટિથી તો લાગે છે કે બંને જુદા જુદા માર્ગ ભગવાને કીધા છે. અહીંયા કંઈ કરવાની જરૂર નથી, અને અહીંયા કંઈ કર્યા વગર કંઈ મળતું જ નથી. કેટલા બંને સિદ્ધાંતો જબરજસ્ત છે. એક જગ્યા એવી છે કે તેને ખબર જ પડી જાય કે હું બ્રહ્મ છું, અને એ સ્થિતિ ઉપર માણસ પહોંચી જાય ને પરમેનન્ટ એ સ્થિતિમાં રહે તો એને કશું જ કરવાની જરૂર નથી. જેમ કે કોઈ ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું જતું રહ્યું હોય, અને જે દિવસે સિંહના બચ્ચાને ખબર પડે કે હું સ્વયં સિંહ છું, તો પછી એને કંઈ કરવાનું રહે જ ના. સિંહ બનવા માટે રહે નખ ઉગાડવાના, વાર ઉગાડવાના, ત્રાડ પાડવાની, આ બધું કંઈ કરવા. એ પોતે સિંહ જ છે, એને ખબર નહોતી, એને ખબર પડી ગઈ. બસ આ સ્થિતિ છે. પણ અહીંયા જો કંઈ કરો નહીં તો કશું મરવાનું નથી. 25મી બાબત જોઈએ. અને એવું જરૂરી નથી કે આ કોણ કરી શકે ને કોણ ના કરી શકે. અહીંયા ઉદ્ધવજી જેવા અને 24 તીર્થંકરો આપણા દેશમાં થઈ ગયા. આ બંને ક્ષત્રિય હતા છતાં અંતર્મુખ થયા છે.
અહીંયા પરશુરામ બ્રાહ્મણ હતા, છતાં બહિર્મુખ થયા છે. વિચારવું જોઈએ, સમાંતર વિચારવું જોઈએ. સમાંતર વિચારવામાં પછી તે બાબત ના રહી જાય કે આપણને એક પ્રશ્ન એવો ઊભો છે કે ભાઈ મારે કયો યોગ કરવો, કર્મયોગ કરવો કે સાંખ્ય યોગ કરવો, શું કરવું? મારે જ્ઞાની બનવું કે યોગી બનવું? બસ એના માટે પણ શંકરાચાર્યજી બહુ સુંદર વાત કરે છે કેટલીક. જે જ્ઞાનના માર્ગનો, સાંખ્ય યોગનો, સંન્યાસનો અધિકારી કોણ છે તે બતાવ્યું. પછી આપણે સમજી લેવાનું કે હું કયા પાર્ટમાં આવું છું. આનો અધિકારી કોણ છે તે શંકરાચાર્યજીએ બતાવ્યું. એમાં પહેલી વાત કરી છે, જેની પાસે આત્મા અનાત્મા વિવેક જ્ઞાન છે તે સીધો જ જ્ઞાનનો ઉપાસક છે. તે સીધો સાંખ્ય યોગને પસંદ કરી શકે છે. પણ મને ખબર હોવી જોઈએ કે દુનિયામાં આત્મા કોને કહેવાય ને અનાત્મા કોને કહેવાય. આ શરીર પણ અનાત્મા છે ને, જેને હું આત્મા સમજી બેઠેલો છું. અને આનું વિવેક જ્ઞાન જોઈએ, માત્ર ખબર નહીં, વિવેક જ્ઞાન એટલે એ પ્રમાણેનો વ્યવહાર પણ જોઈએ. જેને આ ખબર છે એને કર્મયોગ કરવાની જરૂર નથી. આજે તો થોડો પ્રોબ્લેમ ઘરમાં આવી ગયો કે કઈ ઝઘડો થઈ ગયો કે કઈ તંતો થઈ ગયો કે થોડું નુકસાન થઈ ગયું કે પેઢીમાં ડૂબી ગયા તો માણસ કપડા બદલીને સંન્યાસમાં નીકળી જાય છે. ભાઈ એવી રીતે સંન્યાસ લેવાતો નથી. તારી પાસે આ છે તો તું ડાયરેક્ટ આમાં જઈ શકે છે, બાકી તો અહીંયા થઈને જ અહીંયા જવાનું છે. જોઈએ છે એ પણ આપણે. આત્મા અનાત્માનું વિવેક જ્ઞાન છે. જો મારી પાસે હોય તો મારે કર્મ કરવાની જરૂર નથી, હું સીધો સંન્યાસ લઈ શકું છું. સીધો સંન્યાસ લઈ. જેનામાં બ્રહ્મચર્ય પછી સીધું સંન્યાસ લેવાની તાકાત હોવી જોઈએ. જેનામાં ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ આવતો જ નથી. આપણા ત્યાં ગૃહસ્થાશ્રમનું ઠેકાણું નથી ને વાનપ્રસ્થાશ્રમનું ઠેકાણું નથી. શા માટે? કારણ કે સૌથી પહેલા આપણા બાપાએ ભૂલ કરીને આપણો બ્રહ્મચર્ય આશ્રમ બગાડ્યો. ખબર હોવી જોઈએ બાપને કે આને 25 વર્ષની ઉંમરમાં કયું જ્ઞાન આપવાનું છે. અને એ જો ખબર ના હોય તો સંસ્કૃતિ આડા રસ્તે જવાની છે, અધોગતિના રસ્તે માનવતા જવાની. એ ખબર જ હોવી જોઈએ કે 25 વર્ષમાં આને આ બાબતની જરૂર છે. તો તેનો બ્રહ્મચર્ય આશ્રમ ખીલ્યું છે, ગૃહસ્થ આશ્રમ ખીલ્યું છે, વાનપ્રસ્થ આશ્રમ સુંદર બને, પછી તેનો સંન્યાસ આશ્રમ બરાબર હોય. અહીંયા તો ચોથા સ્ટેપ ઉપર આવવાનું છે. પણ કેટલાક જીવો દુનિયામાં એવા પણ જન્મે છે કે જે ગૃહસ્થ નથી બનતા, વાનપ્રસ્થ અને બ્રહ્મચર્ય પછી સીધા સંન્યાસ લેવા માટે તૈયાર હોય છે. શંકરાચાર્યજી, સમર્થ રામદાસ સ્વામી ગૃહસ્થ આશ્રમ નથી બન્યા, સીધા સંન્યાસમાં ગયા છે. ઘણા બધા દુનિયામાં એવા છે. અને જે આવો થઈ શકે તે ડાયરેક્ટ અહીંયા આવી શકે. આ કરવાની એને જરૂર નથી અને એ આપણને સમજવી જોઈએ. ઘણા એવા જીવો હોય છે કે પૂર્વજન્મના પ્રયત્નથી અંતઃકરણ શુદ્ધ છે. જન્મારાઓનો પ્રયત્ન હોય એનો, અને જન્મારાઓના પ્રયત્નના અંતે એનું અંતઃકરણ શુદ્ધ થયું. અને એવું શુદ્ધ અંતઃકરણ આ જન્મમાં લઈને આવે તો જન્મ થયા પછી તરત એને સમજ આવે એટલે તરત સંન્યાસ લેવા માટે એ પ્રવૃત્ત થઈ શકે છે. એને છૂટ આપી છે શાસ્ત્રોએ, પણ આવું ખબર હોવી જોઈએ. જેને વેદ ઉપનિષદનું જ્ઞાન નિષ્ઠાપૂર્વક પ્રાપ્ત કરેલું છે, નિતાંત સ્થા, નિતરામ સ્થિતિ, પરમેનન્ટ 24 કલાક પ્રત્યેક સેકન્ડ જેને વેદ અને ઉપનિષદના સિદ્ધાંતો જીવનની અંદર વણી લીધેલા છે, એવો જે વ્યક્તિ હોય ને એને કર્મયોગ કરવાની જરૂર નથી. બીજું પણ એક લક્ષણ છે, આ જગતમાં જેને પરમાત્મા સિવાય કંઈ જ દેખાતું નથી. પત્નીનો માર પડે તો તુકારામને પત્નીમાં પણ પરમાત્મા જ દેખાય. આ દુનિયામાં પરમાત્મા સિવાય જેને કંઈ દેખાતું નથી, આવો જો કોઈ વ્યક્તિ હોય તો તેને ડાયરેક્ટ સંન્યાસ લેવાની પરમિશન છે શાસ્ત્રોની. છઠ્ઠી પણ એક વાત કીધી છે. 5 વાતો થઈ ને, છઠ્ઠી પણ એક વાત કીધી છે, પરમહંસ પરિવ્રાજ.
એટલે જેના જીવનમાં ન્યાસ પાવરફુલ છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એ પ્રમાણે કહેવાની છે. એટલે સંન્યાસ જેના જીવનમાં પાવરફુલ છે, સમજીને લીધેલો સંન્યાસ પરિવ્રાજ શબ્દ છે અને પરમહંસ શબ્દ છે. શ્રેષ્ઠ સંન્યાસ જેને જીવનમાં સમજીને લેવાની તૈયારી છે એવો માણસ પણ જ્ઞાનનો ડાયરેક્ટ ઉપાસક છે. હવે આપણે વિચાર કરવાનો કે આ 6 માં હું આવું છું અને હું જો ના આવતો હોય તો મારે આ કરવું જોઈએ, અને મારે જો આજ કરવાનું જ હોય તો મારે 3જો અધ્યાય ખૂબ ધ્યાન દઈને વિચારવો જોઈએ. 3જો અધ્યાય ખૂબ સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંપૂર્ણ. હવે ભગવાનની આ વાત સાંભળીને અર્જુન એવું કહે છે કે ભગવાન તમે જે ડુંગર બતાવો છો, આ ડુંગર છે, આ ડુંગર પર સીધો રસ્તો છે, બીજો એક આમ ગોળાકાર રસ્તો છે. ભગવાન મને તો ગોળાકારમાં જવું નથી, કારણ કે બહુ લાંબો રસ્તો છે, હું તો સીધો જ જતો રહું. ભગવાન કહે છે તારાથી સીધું જવાય નહીં. આપણને પણ એવું લાગે કે ભગવાન આ લાંબુ શોર્ટકટમાં આપણને આદત પડી ગઈ, આવું લાંબુ કોણ જાય, શોર્ટકટમાં જતા રહીએ. ભગવાન આપણને પણ કહે છે કે તારા માટે શોર્ટકટ સારો નથી. કેમ? એ ભગવાન 4થા શ્લોકમાં કહેવાના છે. 4થા શ્લોકમાં બહુ સુંદર રજૂઆત કરી છે. બધાને એવો વિચાર આવે કે આપણે તો અહીંથી સીધા જતા રહીએ, આ બધું ફરવા કોણ જાય, આપણે કોઈ સીધા જઈ શકવાને લાયક નથી. આપણે કેમ લાયક નથી એ ભગવાન હવે 4થા શ્લોકમાં સમજાવવાના છે. આવતા સોમવારથી આપણે 4થો શ્લોક સમજવાનો પ્રયત્ન કરશું. ભગવાન કયો ક્રમ બતાવવાના છે? ભગવાન તો ક્રમ એવો બતાવવાના છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી શકવાનો નથી. કર્મ તો કરવું જ પડશે, જન્મ લઈને આવ્યા એટલે. પણ કર્મને જ એવું સાધન બનાવો, કર્મને જ એવી રીતે કરો કે તમારું અંતઃકરણ શુદ્ધ થાય. એના વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી. અંતઃકરણ શુદ્ધ થાય તો તમને જ્ઞાન થાય, તો જ આત્મજ્ઞાન થાય. અને એ જ્ઞાનનો પણ તમે સતત સ્વાધ્યાય કરો તો તેમાં સ્થિતિ થાય, એટલે કે નિષ્ઠા થાય. ભગવાન અહીંયા વાત કરે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. 2 વાતો ભગવાને કરી, અને બંને વાતો લગભગ 6 અઠવાડિયાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ભગવાન આ 2 વાતો સાંભળ્યા પછી એવું લાગે કે ભગવાન આ બધી માથાકૂટમાં પડવા કરતા સીધા આપણે અહીં જતા રહીએ. ભગવાન એ સમજાવવા માંગે છે કે તમારા માટે સીધા જવું બરાબર નથી, તમારે અહીં થઈને જ જવું જોઈએ. કારણ કે કર્મથી જ શુદ્ધ થાય છે અંતઃકરણ, અને શુદ્ધ થયા પછી જ આત્મજ્ઞાન થાય છે. પછી આત્મજ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરાવવાની, પછી આ રસ્તો આવે છે. આ રસ્તો સીધો ટોચ પર પહોંચતો નથી, અહીંયા ભેગો થાય ને પછી ટોચ ઉપર પહોંચવાનું છે, પણ સીધું તમારાથી ચઢાય નહીં. એટલે ભગવાન આપણને આ સમજાવવા માંગે છે કે અહીંયાથી આવી રીતે જ અહીંયા જવાનું છે, એના વગર છૂટકો નથી. એ જ એકમેવ એક રસ્તો છે, અને સ્થિતિ થાય પછી જ મુક્તિ છે, એના વગર મુક્તિ નથી. ભગવાનને તો આપણને શાશ્વત સુખ સુધી પહોંચાડવા છે, અને શાશ્વત સુખ સુધી પહોંચાડવા હોય તો આ રેશિયોમાં આપણે ચાલવું જ પડશે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે હું અહીંયા કેવી રીતે કામ કરું જેનાથી આ શુદ્ધ થાય? આ તો કરવાનું જ છે. આ નહીં થાય તો આ નહીં થાય, આ નહીં થાય તો આ નહીં થાય, આ નહીં થાય તો આ નહીં થાય. જન્મારાઓ સુધી દુઃખી રહેશો તમે. સુખી થવું છે, શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે તો અહીંયા પહોંચવું પડશે. જો શાશ્વત સુખ પ્રાપ્ત કરવું હોય તો અહીં પહોંચવું હોય તો આ કરવું પડશે. જો આ કરવું હોય અહીંયાથી આ ને આ 2 રસ્તો ભેગા થાય છે. અહીંયાથી આ જો કરવું હોય તો તમારે સમજવું પડશે શાસ્ત્રોને. શાસ્ત્રોને સમજવા હશે તો તમારે શુદ્ધ અંતઃકરણ કરવું પડશે. શુદ્ધ અંતઃકરણ એટલે અતદાકાર વૃત્તિનો નિરોધ કરવાનો. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, અને તદાકાર વૃત્તિને સ્થિર કરવાનો. વિજાતીય વૃત્તિનો વિરોધ કરવાનો, અટકાવવાનો, અને સજાતીય વૃત્તિને સ્થિર કરવાની. અને પછી સમજવાનું કે આ જગત શેનાથી બન્યું છે, 25 તત્વો શું છે. આપણે ડાયરેક્ટ સમજવા જઈએ છીએ, પ્રોબ્લેમ ત્યાં થાય છે. એટલે મને અંતઃકરણને શુદ્ધ કરવાનું. હવે મારે ખાલી વચ્ચે આટલું જ શીખવાનું છે કે હું કામને કેવી રીતે કરું.
ભગવાન તો જગતના ગુરુ છે, એટલે સામાન્ય માણસના પણ ગુરુ છે. સામાન્ય માણસને ખબર નથી પડતી કે મારે અહીંયા પહોંચવું કેવી રીતે, પણ ભગવાનની ગીતા સામાન્યમાં સામાન્ય માણસ જે સ્કૂલનું પગથિયું નથી ચડ્યો તેને પણ અહીંયા પહોંચાડી શકે છે. કારણ કે ભગવાને નશ પકડી છે કે માણસને હેરાન શું કરે છે. કામના સૌથી વધારે હેરાન કરે છે. તો મારે ખાલી એટલી ટેકનિક શીખવાની છે કે ભગવાન આને હું કેવી રીતે કરું તો અહીંયા સુધી પહોંચી શકું. એનું જ નામ છે કર્મયોગ. બોલો આપણે સમજવો જોઈએ કે ના સમજવું જોઈએ? બોલો આપણો આ પ્રશ્ન છે કે નથી? અર્જુનને તો સમજાયો કે ના સમજાયો વાત છોડી દો, સમજાયો જ છે અર્જુનને તો, પણ આજના અર્જુનને જો નહીં સમજાય તો જન્માળાઓ ફેલ જશે. આ જન્મની વાત નથી કરતો. અને એટલા જ માટે કર્મયોગ આપણે પ્રત્યેક લોકોએ સમજવો જોઈએ. ભગવાનનો એકે એક શ્લોક આવતા સોમવારે આવશું, ભગવાનનો ચોથો શ્લોક સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.